જાદુઈ ગધેડા અકબર બિરબલની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એકવાર બાદશાહ અકબરે બેગમ સાહિબાને તેમના જન્મદિવસ નિમિત્તે એક અમૂલ્ય હાર આપ્યો હતો। બેગમ સાહિબાને તે ગળાનો હાર ખૂબ જ પસંદ હતો કારણ કે તે બાદશાહ અકબરની ભેટ હતી। તેણે તેને ખૂબ જ કાળજીપૂર્વક એક બોક્સમાં રાખ્યું। એક દિવસ જ્યારે બેગમ સાહિબાએ ગળાનો હાર કાઢવા માટે મેકઅપ કરતી વખતે બોક્સ ખોલ્યું ત્યારે તેમને તે ગાયબ જણાયું। ગભરાઈને તે તરત જ અકબર પાસે પહોંચી અને તેને જાણ કરી કે તેનો કિંમતી હાર ખોવાઈ ગયો છે। અકબરે તેને રૂમમાં રહેલા ગળાનો હાર સારી રીતે શોધવા કહ્યું, પરંતુ તેને હાર ન મળી। હવે અકબર અને બેગમ સાહિબાને ખાતરી થઈ ગઈ કે તે સાચું છે કે નહીં, તે શાહી ગળાનો હાર ચોરાઈ ગયો હતો। અકબરે તરત જ બિરબલને બોલાવ્યો અને તેને બધું કહ્યા પછી શાહી હાર શોધવાની જવાબદારી તેને સોંપી। કોઈ પણ વિલંબ કર્યા વિના બિરબલે મહેલના તમામ નોકરોને દરબારમાં હાજર રહેવાનો આદેશ આપ્યો। થોડી વારમાં કોર્ટ યોજાઈ ગઈ। અકબર તેની પત્ની સાહિબા સાથે શાહી સિંહાસન પર બેઠો હતો। દરબારમાં તમામ નોકરો અને દાસીઓ હાજર હતા, માત્ર બિરબલ ગુમ હતો। બધા બિરબલના આવવાની રાહ જોવા લાગ્યા, પણ 2 કલાક થવા છતાં બિરબલ આવ્યો નહીં। બિરબલના આ પગલાંથી અકબર ગુસ્સે થઈ ગયો। દરબારમાં બેસવાનો કોઈ અર્થ ન જોઈને તે ઊભો થયો અને બેગમ સાહિબા સાથે ત્યાંથી જવા લાગ્યો। તે જ ક્ષણે બિરબલ દરબારમાં દાખલ થયો। તેની સાથે એક ગધેડો પણ હતો। વિલંબ માટે અકબરની માફી માંગીને તેણે કહ્યું, જહાંપનાહ, માફ કરજો, મને આ ગધેડો શોધવામાં સમય લાગ્યો। બિરબલે ગધેડાને પોતાની સાથે દરબારમાં શા માટે લાવ્યો હતો તે દરેકની સમજની બહાર હતું। સૌની જિજ્ઞાસાને સંતોષતા બિરબલે કહ્યું, આ કોઈ સામાન્ય ગધેડો નથી, આ એક જાદુઈ ગધેડો છે। હું આ ગધેડો અહીં લાવ્યો છું જેથી તે શાહી હારના ચોરનું નામ કહી શકે। બિરબલની વાત હજુ પણ કોઈ સ્વીકારતું ન હતું। બિરબલ બોલવા લાગ્યો, હું આ જાદુઈ ગધેડાને નજીકના ઓરડામાં લઈ જઈ રહ્યો છું અને તેને ત્યાં ઊભો રાખું છું। એક પછી એક બધા નોકરોએ એ રૂમમાં જઈને આ ગધેડાની પૂંછડી પકડીને જોરથી બૂમો પાડવી પડશે કે તેણે ચોરી નથી કરી। ધ્યાન રાખો કે તમારો અવાજ બહારથી સંભળાવો જોઈએ। અંતે આ ગધેડો કહેશે કે ચોર કોણ છે। બિરબલે ગધેડાને દરબારની બાજુના રૂમમાં છોડી દીધો અને બધા નોકરો એક કતારમાં તે રૂમમાં જવા લાગ્યા। બધા રૂમમાં ગયા પછી બહારથી મોટો અવાજ આવશે, મેં ચોરી નથી કરી। જ્યારે બધા નોકરોએ આ કરી લીધું ત્યારે બિરબલ ગધેડાને બહાર લઈ આવ્યો। હવે બધાની નજર ગધેડા પર હતી, પણ બિરબલે ગધેડાને એક બાજુ ઊભો કરી એક વિચિત્ર કામ કરવા માંડ્યું। તે બધા નોકરો પાસે જઈને હાથ આગળ કરીને સૂંઘવા કહેતો। રાજા અકબર અને બેગમ સહિત બધાને આશ્ચર્ય થયું કે બિરબલ શું કરી રહ્યો છે। ત્યારે બિરબલે નોકરનો હાથ પકડીને જોરથી કહ્યું, જહાંપનાહ, આ શાહી હારનો ચોર છે। તમે આટલા આત્મવિશ્વાસ સાથે કેવી રીતે કહી શકો, બિરબલ, શું આ જાદુઈ ગધેડાએ તમને આ ચોરનું નામ કહ્યું છે? અકબરે આશ્ચર્યચકિત થઈને બિરબલને પૂછ્યું। બિરબલે કહ્યું, ના સાહેબ, આ કોઈ જાદુઈ ગધેડો નથી, આ એક સામાન્ય ગધેડો છે। મેં હમણાં જ તેની પૂંછડી પર એક ખાસ પ્રકારનું અત્તર લગાવ્યું હતું। જ્યારે બધા નોકરોએ તેની પૂંછડી પકડી ત્યારે તે પરફ્યુમની સુગંધ તેમના હાથ સુધી પહોંચી, પરંતુ આ ચોરે ડરના કારણે ગધેડાની પૂંછડી પકડી ન હતી। તે રૂમમાં ગયો અને જોરથી બૂમો પાડતો બહાર આવ્યો, તેથી જ તે પરફ્યુમની સુગંધ તેના હાથ સુધી પહોંચી શકી નહીં। આ સાબિત કરે છે કે તે ચોર છે। ચોર પર દરોડો પાડવામાં આવ્યો અને શાહી ગળાનો હાર મળી આવ્યો અને તેને સખત સજા આપવામાં આવી। આ વખતે બેગમ સાહિબાને પણ બિરબલની શાણપણની ખાતરી થઈ અને તેણે અકબરને બિરબલ માટે ઘણી ભેટો મેળવવા કહ્યું। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।